ભાવનગરના શેત્રુંજીમાં પણ નવા નીરની આવક થઈ છે। આ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે। હાલ ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। હાલ શેત્રુંજીમાં 15 ફૂટ અને 8 ઇંચ જેટલા પાણી ભરાયા છે। તો આ સાથે વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ભાવનગરના શેત્રુંજીમાં નવા નીરની આવક થઈ છે। તો ઉપરવાસના વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। નવા નીર આવ્યા છે। હાલ ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક થઈ। તો સાથે જ વાત કરવામાં આવે તો શેત્રુંજીમાં 15 ફૂટ અને 8 ઇંચ જેટલા પાણી ભરાયા છે। તો ભાવનગરના શેત્રુંજીમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના શેત્રુંજીમાં નવા નીરની આવક થઈ છે, શું માહિતી? જી સ્મિતા, ભાવનગર જિલ્લા અને કહી શકાય કે આસપાસના વિસ્તારોના જે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તેમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે। અમરેલી પંથકમાં ઉપરવાસમાં જે રીતના સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાવનગરના જે શેત્રુંજી ડેમ છે ત્યાં આગળ કહી શકાય કે 807 ક્યુસેક જેટલું પાણી છે તેની આવક શરૂ થઈ છે। શેત્રુંજી ડેમ પર ભાવનગરના તળાજા, મવા સહિતના ઘોઘા પંથક સુધીના જે ખેડૂતો છે તેનું સિંચાઈનું પાણી લેતા હોય છે, તેમજ પાલતાણા સહિત આસપાસના જે તાલુકાઓ છે ત્યાં પીવાના પાણી માટે પણ શેત્રુંજી ડેમ ખૂબ જ ઉપયોગી છે। ત્યારે શેત્રુંજી ડેમમાં હાલ પાણીની જે આવક શરૂ થઈ છે તેને લઈને ખેડૂતો અને આસપાસના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે। બીજી તરફ હાલ શેત્રુંજી ડેમની સપાટી છે ત્યાં 15 ફૂટે છે, ત્યારે વધુ વરસાદ ને સારો વરસાદ ઉપરવાસમાં પડવાથી પાણીની આવક થશે તો શેત્રુંજી ડેમ આ વર્ષે પણ કહી શકાય કે ઓવરફ્લો થવાની સંભાવના છે। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। આ સાથે ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હાલ ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। હાલ શેત્રુંજીમાં 15 ફૂટ અને 8 ઇંચ જેટલા પાણી ભરાયા છે। લોકો પાણી જોવા ઉમટી પડ્યા છે। તો ઉપરવાસના વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ। ભાવનગરના શેત્રુંજીમાં નવા નીરની આવક થઈ છે। તો ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સાથે નદી નાળા પણ છલકાયા છે।